જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ નવસારી દ્વારા જિલ્લા આંતરિક અને જિલ્લા ફેર અરસપરસ બદલી પ્રક્રિયા અંગે મહત્વપૂર્ણ સૂચના જાહેર. નવસારી તારીખ 23 માર્ચ 2026. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ નવસારી દ્વારા જિલ્લાના પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થાને સુચારુ બનાવવા માટે જિલ્લા આંતરિક તેમજ જિલ્લા ફેર અરસપરસ બદલી પ્રક્રિયા અંગે મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. શિક્ષણ વિભાગના તારીખ 11 મે 2023ના ઠરાવ મુજબ જિલ્લામાં કાર્યરત વિદ્યા સહાયક તથા પ્રાથમિક શિક્ષકો માટે દર વર્ષે અરસપરસ બદલી માટે અરજી કરવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. તે મુજબ બદલી ઇચ્છુક શિક્ષકોએ દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 1 માર્ચથી તારીખ 31 માર્ચ દરમિયાન પોતાની અરજી સંબંધિત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીની કચેરીમાં જમા કરાવવાની રહેશે. આ સાથે જ તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ પોતાના તાલુકામાંથી પ્રાપ્ત થયેલ અરજીઓ તારીખ 1 થી 10 એપ્રિલ દરમિયાન જિલ્લા કચેરીએ મોકલે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ અરજીઓ તારીખ 31 માર્ચ 2026 સુધીમાં તાલુકા કક્ષાએ સ્વીકારી લેવાની અને તારીખ 6 એપ્રિલ 2026 સુધીમાં જિલ્લા કચેરીએ રજૂ કરવાની ફરજિયાત રહેશે. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિએ સ્પષ્ટ જણાવ્યું છે કે સમયમર્યાદામાં અરજીઓ એકત્રિત કરીને જિલ્લા કચેરીએ રજૂ કરવાની જવાબદારી સંબંધિત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીઓની અંગત રહેશે. સમયમર્યાદાનું કડક પાલન કરવા ખાસ સૂચના આપવામાં આવી છે. આ પ્રક્રિયા દ્વારા શિક્ષકોને પારદર્શક અને નિયમિત પદ્ધતિથી બદલીની તક ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે શિક્ષણ વ્યવસ્થામાં ગુણવત્તા અને સુવ્યવસ્થા વધારવામાં મદદરૂપ સાબિત થશે.